શું નામ છે આપનું? દિનેશભાઈ. દિનેશભાઈ, શું તકલીફ હતી? પેરાલિસ હતું. બરોબર છે. હાથ સીધો નહોતો થતો, હા. અત્યારે કેમ છે? અહીંયા આવ્યા તો મજા આવે છે કે નહીં? હા. સાચું કહેજો. વિડીયો જોઈને આવ્યા તો વિડીયો ઉપર ભરોસો કર્યો તો કામ બરોબર છે કે નહીં? હા. તમે કેટલે દૂરથી આવો છો? અમે આવી છીએ 4 કિલોમીટર. 100 કિલોમીટરથી. અહીંયા કલકત્તાથી આવે છે, બનારસથી આવે છે, યુપી બિહારથી આવે છે માણસો, ક્યાં ક્યાંથી આવે છે એની કોઈ સીમા નથી. હમણે બોમ્બેના હતા, બરોબર છે, મદ્રાસથી આવે, બોમ્બેથી આવે, બધી જગ્યાએથી માણસો આવતા હોય છે, વિડીયો જોઈને જ આવે છે, પણ બધા રાજી થઈને જાય છે. મારો એક જ ધ્યેય કે તમારી ઘોડે ખુશ થઈને જાય, હિત અને કલ્યાણ કરવું, મારો કોઈ સ્વાર્થ નથી. તો આપણી પાસેથી કાંઈ બાપુએ પૈસા તો નથી લીધા? નહીં, નહીં. તમને ભગવાનના સોગન છે, ખોટું બોલો તો નહીં, નહીં, પૈસા કાંઈ લીધા છે? નહીં, નહીં. 1 રૂપિયો લીધો છે નહીં. ભાઈ? કે ખોટી કોઈ દવા આપી છે અહીંથી? નહીં. અહીંયા કોઈ ખોટી દવા આપી કે પૈસા લીધા હોય તો ખોટું બોલો તો તમને તમારા છોકરાઓના હમ છે. અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી ટ્રીટમેન્ટની અંદર. અહીંયા ફ્રી ઓફ ઇલાજ છે. બસ એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અહીંયા કાંઈ દવા દેશી દઈ છે તો એનું ચાર્જ લઈએ છીએ એ માટે થઈને કે ફરીને પાછી દવા બનાવી શકીએ, એ આપે. અને કોઈ ગરીબ હોય તો એના પૈસા પણ લેતા નથી. બોલો જય હનુમાન. આદેશ.